નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ જાહેર મંચ પરથી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા। વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે સમાજની અંદર જે 2-5 લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, જે રાજકારણમાં નથી, એ સમાજમાં રાજકારણ કરે છે। રાજનીતિમાં ન હોવા છતાં પણ મને પાડી દેવા માટે ષડયંત્ર થાય છે। મારી આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે કે રાજનીતિમાં આવો અને રાજનીતિનો સમય આવશે ત્યારે મારી સાથે લડવાની તૈયારી છે। આવી ટોળકી મને હેરાન કરશે તો પણ સમાજની જવાબદારીમાંથી હું પાછા પાની નહીં કરું। ત્યારે હવે જયેશ રાદડિયાના આ નિવેદન પર પાટીદાર અગ્રણીઓની પણ પ્રતિક્રિયા સામે આવવા લાગી છે। જેમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર જયેશ રાદડિયાના સમર્થનમાં લાલજી પટેલ પણ સામે આવ્યા છે। તમે જણાવ્યું છે કે જયેશભાઈના પિતા અમારા સમાજના સિંહ કહેવાતા। જયેશભાઈ રાજકારણમાં ખૂબ જ તાકાતથી સમાજની સેવા કરે છે। જયેશભાઈએ કામના ભારણની ટપોરી શબ્દ વાપર્યો હોઈ શકે છે, પરંતુ જયેશભાઈનો મતલબ એ હતો કે સમાજના કામમાં પણ નડવાવાળા લોકો હોય છે। તો બીજી તરફ શર્મિલા બાંભણિયાએ પણ જણાવ્યું હતું કે આ ગેંગ અગાઉ પણ સમાજના અનેક લોકોને નિશાન બનાવી ચૂકી છે। આ ટપોરી ગેંગના માણસો દ્વારા સમાજના ફાટા પડવાનું કામ થઈ રહ્યું છે। જયેશભાઈએ વર્ષ 2017માં જ આ ગેંગના મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું। આ ગેંગને આખો સમાજ ઓળખે છે। સમાજ જાગૃત થયો એટલે આ ગેંગનું હવે કંઈ પણ ચાલતું નથી। જયેશ રાદડિયા ખૂબ જ મોડું બોલ્યા, પરંતુ બોલ્યા તે સારું કહેવાય। આ ઉપરાંત અહેવાલ એવા મળી રહ્યા છે કે જયંતિ સરધરાએ પણ જયેશ રાદડિયાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, જેમાં તમને જણાવ્યું કે જયેશભાઈની સાથે સમાજ છે, પરંતુ બધા જાણે છે કે આ કોણ છે। સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે। સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે। કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનને પતાવવાના ધંધા કરે છે। અમુક લોકો એવા છે કે જે ચોરને કહેશે ચોરી કરજે અને ઘરમાં ધણીની એમ કહે છે કે જાગતો રહેશે। આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં આવેલા છે અને તે ક્યારે એક હોય છે તો ક્યારેક જુદા હોય છે, તે કોઈને ખબર નથી હોતી। પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સમાજ અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયા છે, પરંતુ હવે આ લોકો ખુલ્લા પડ્યા છે। આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી સક્રિય છે, પરંતુ જયેશભાઈ રાદડિયા એ સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે। સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી નથી, દેખાડા કરવા છે અને ચાલવાના અલગ છે। આવા લોકો હવે સમાજ અને બધાને ઓળખી ગયા છે। તો આ સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે અમરેલીના પાટીદાર અગ્રણી ગોપાલ ચમાડીએ પણ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું છે। દરેક સમાજને જોડીને અખંડ ભારત બનાવ્યું છે। લેવા પટેલ સમાજના આગેવાનો જે સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે તે ન થવું જોઈએ। આવનારી પેઢી, સમાજના બાળકો આમાંથી શું પ્રેરણા લેશે? સમાજના આગેવાનો આગળ આવો અને જે બની રહ્યું છે તે અટકાવો। નહીં અટકાવો તો આપણને પણ કુદરત અને સમાજ માફ નહીં કરે। જે સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે તે સરદાર સાહેબના આત્માને દુઃખ થતું હશે। જેને ખરેખર તકલીફ હોય એને સમાજમાંથી હટી જવું જોઈએ। સમાજ તો ચાલવાનો છે, એટલે ગભરાયા વગર આગળ આવીને સમાજમાં આનો નિવેડો લાવો અને અટકવું જોઈએ આ બધું। તો આ સિવાય જયેશ રાદડિયાના નિવેદનને લઈને અલ્પેશ કથિરિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તમે જણાવ્યું છે કે જયેશ રાદડિયાએ જે સ્પષ્ટતા નથી કરી કે કોણે આવું કહ્યું છે, પરંતુ આવા કોઈ પણ ટપોરીઓ હોય તો જયેશ રાદડિયા સામે કોઈ પણ પ્રવૃત્તિ સાંખી લેવામાં નહીં આવતી અને તેમનાથી જયેશ રાદડિયાને કોઈ પણ ફેર નથી પડતો। આ વિસ્તારમાં તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।